તળાજા તાલુકાના સખવદર ગામે આજે વિકાસનો એક યાદગાર અને ગૌરવમય દિવસ સર્જાયો છે। વર્ષોથી ગ્રામજનો જે સુવિધાસભર માર્ગોની રાહ જોઈ રહ્યા હતા તે સપનાને સાકાર કરતી શુભ ઘડી ત્યારે આવી જ્યારે ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે બે મહત્વપૂર્ણ માર્ગોના ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થઈ। ફુલસરથી સખવદર ગામ વચ્ચે અંદાજે 108 લાખના ખર્ચે નિર્માણ થનારો માર્ગ તેમજ સત્તાનપરથી રાધાખડા સખવદર સુધી 126.5 લાખના ખર્ચે બનનારો માર્ગ હવે ગ્રામ્ય વિકાસની નવી દિશા આપશે। આ રસ્તાઓ માત્ર અવરજવર સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। વરસાદી મોસમમાં કાદવ અને મુશ્કેલીનો સામનો કરનાર ગ્રામજનો માટે હવે રાહતના દિવસો નજીક છે। ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી, જિલ્લા ભાજપના મંત્રી શ્રી પાતાભાઈ દોરાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી તથા સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સૌના ચહેરા પર વિકાસની ખુશી અને વિશ્વાસ ઝળહળતો હતો। આ પ્રોજેક્ટ માત્ર રસ્તો નહીં પરંતુ પ્રગતિનો પુલ છે જે ગામને શહેર સાથે, આશાને વિશ્વાસ સાથે અને સપનાઓને હકીકત સાથે જોડશે। ત્યારે સખવદર અને આસપાસના વિસ્તારો માટે વિકાસ કાર્ય એક નવયુગની શરૂઆત સમાન જોવા મળે છે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।